યુટીટી 86મી ઇન્ટર સ્ટેટ જુનિયર અને યુથ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ વડોદરા શહેરમાં યોજાવા જઈ રહી છે, જેનો સ્ટેજ તૈયાર થઈ ગયો છે। આવતીકાલે વડોદરા શહેરના સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આ ભવ્ય ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે। આ ચેમ્પિયનશિપમાં ભારતના અંડર 17 અને અંડર 19 ટેબલ ટેનિસ ગેમમાં પ્રતિભા ધરાવતા ખેલાડીઓ એક સાથે જોવા મળશે। ખૂબ જ ભવ્ય આ ઇવેન્ટનું 8 દિવસીય આયોજન કરવામાં આવ્યું છે। 31 રાજ્યો અને સંસ્થાઓની ભાગીદારી સાથે ચેમ્પિયનશિપ આવતીકાલે સમા ઇન્ડોર સ્ટેડિયમમાં શરૂ થશે। ગુજરાતની અંડર 19 ગર્લ્સની ટીમે ગયા વર્ષે આ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો, જે રાજ્યની ટેબલ ટેનિસ સફરમાં નોંધપાત્ર સિદ્ધિ દર્શાવે છે। ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા આશા રાખે છે કે રાજ્ય આ વર્ષે તેનું મજબૂત પ્રદર્શન ચાલુ રાખશે અને વધુ એક મેડલ મેળવશે। ગર્લ્સ કેટેગરીમાં પ્રથા પવાર અને રિયા જયસ્વાલ જેવી પ્રતિભાશાળી ખેલાડીઓ સાથે છોકરાઓની કેટેગરીમાં આયુષ તન્ના અને જન્મેજય પટેલ સાથે આગામી ચેમ્પિયનશિપમાં સફળ અભિયાન માટે અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે। વડોદરા જે સંસ્કારી નગરી સાથે રમતગમતની પણ નગરી તરીકે મહારાજા સયાજીરાવ ગાયકવાડજીએ જેમનું સંકલ્પ કર્યો હતો અને એ સંકલ્પને ક્રિકેટ તો છે જ, હમણાં જ આપણે ફરી ઇન્ટરનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટ આપણે જોઈ, પણ ક્રિકેટ એસોસિએશનની સાથે સાથે ટેબલ ટેનિસ એસોસિએશન જે વડોદરાનું છે એ પણ ખૂબ સારું કાર્ય કરી રહ્યું છે। જ્યારે સમગ્ર ભારત 2036ના ઓલિમ્પિકની તૈયારી કરી રહ્યું છે, ત્યારે વડોદરામાં ટેબલ ટેનિસના સારામાં સારા ટુર્નામેન્ટ્સ આવે એ માટેના પ્રયત્ન ટીટીએબી દ્વારા કરવામાં આવી રહ્યા છે। આપણા પૂર્વ સાંસદ અને ટીટીએબીના પ્રેસિડેન્ટ જયાબેન, સેક્રેટરી કલ્પેશભાઈ અને સમગ્ર એમની ટીમ દ્વારા આવનારા 3 મહિનાની અંદર 3 મોટા ટુર્નામેન્ટ્સ આવી રહ્યા છે અને એની પહેલી ટુર્નામેન્ટ કે જે આપણી યુટીટી જુનિયર નેશનલ ચેમ્પિયનશિપના આયોજનની આ પત્રકાર વાર્તામાં તમામ આપણા દેશના રાજ્યોમાંથી પ્લેયર્સ આવવાના છે અને મોટી સંખ્યામાં જે ડ્રોની પણ પદ્ધતિ થવાની છે એ પણ ખૂબ જ પારદર્શી પદ્ધતિથી એ ડ્રો થવાનો છે અને વધારેમાં વધારે લોકો વડોદરામાં પધારીને વડોદરા ખાતે રમતગમતનું આ એક મજા માણવાના છે। ત્યારે હું સમગ્ર વડોદરાવાસીઓને પણ આ સમગ્ર આયોજનમાં જોડાવા માટે અને આ ખૂબ જ સુંદર મજાના આ રમતગમતના ટુર્નામેન્ટને વિટનેસ કરવા માટે આમંત્રિત કરું છું। યુટીટી led 86th ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટનું આયોજન વડોદરા ખાતે બહુ જ આનંદ, ઉત્સાહ અને ગૌરવ લેવા જેવો પ્રસંગ વડોદરાના આંગણે છે અને એમાં 1050 જેટલા પ્લેયર્સે ભાગ લીધો છે અને 10 દિવસ આ ઇવેન્ટ ચાલવાનો છે। તો એની અંદર ખૂબ પારદર્શિતાથી બાળકોને એનરોલમેન્ટ મળે, સારી રીતે રમે અને જીતે અને નામ રોશન કરે એમનું, એમના પરિવારનું, સ્ટેટનું અને નેશનનું, એવી શુભકામના પણ આપું છું। અને વડોદરાનું ટીટીએબી એસોસિએશન જેની અધ્યક્ષતા હું કરું છું, આઈ એમ વેરી હેપી એન્ડ લકી ટુ સે કે મારી ટીમ બહુ જ સારી છે અને એમાં આપણને બધાનો સહયોગ એટલે આપણા જે સ્પોન્સરર્સ છે એમનો પણ મળતો રહે છે। કમલેશભાઈ 8 ટાઈમ અર્જુન એવોર્ડી અને એનો જીવ એની અંદર રહેલો છે એવા કમલેશ મહેતા સાહેબ, અમારા ગણેશનજી, અમારા કોચશ્રી અને હેમાંગભાઈ સોને પે સુહાગા કે સ્પોર્ટ્સને કેવી રીતે આગળ વધારવું, ક્યાં ક્યાં શું તકલીફો છે વાત કરતાની સાથે એમને પેરા ફ્રેન્ડલી સમા સ્ટેડિયમના અંદર સરસ મજાની સુવિધાઓ ઊભી કરી છે, જોવાલાયક, સમજવાલાયક પણ છે। એટલે જ્યાં મન હોય તો માળવે જવાય અને પૂછતા પૂના પહોંચાય, પણ આ બધું જ આપણને એક જગ્યાએ મળે એ વડોદરા છે અને બધાનો આપણા પર ખૂબ શું કહેવાય વિશ્વાસ છે। એ વિશ્વાસ જીવંત રહે એવા પ્રયત્ન અમે હંમેશા કરતા રહીશું। હેપી ન્યૂ યર ટુ ઓલ ઓફ યુ। ટીટી 86 જુનિયર અને યુથ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ જે બરોડામાં યોજાઈ રહી છે 3rd જાન્યુઆરીથી 11th જાન્યુઆરી, એના માટે ગુજરાત ગવર્મેન્ટ, એસએજી, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ, ટીટીએબી, ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન, આ બધાને મારા ખૂબ ખૂબ અભિનંદન। અહીંયા આપણે જોશું કે 1000થી વધારે ખેલાડીઓ
યંગ ફ્યુચર સ્ટાર્સ આવ્યા છે અને એ લોકો આપણા સ્ટાર્સ છે એટલે તે બધાને આમંત્રણ છે કે આવીને જોએ અને આ કોમ્પિટિશન એટલે વન ઓફ ધ બેસ્ટ કોમ્પિટિશન્સ ગણાય છે અને આ એક સિલેક્શન ટુર્નામેન્ટ પણ છે એટલે ઇન્ડિયન ટીમનું પણ સિલેક્શન આ અહીંયા જે પ્લેયર્સનું પરફોર્મન્સ થાય એમને પોઈન્ટ મળે એના પ્રમાણે થાય છે અને અહીંયાનો જે ડ્રો ને બધું છે કાલે થશે આજે સાંજે થશે એ એબ્સોલ્યુટલી ઓપન ડ્રો થાય છે એટલે એમાં આપણે એમ કહી શકીએ કે એકદમ પારદર્શિતા આપણે કરીએ છીએ અને વિશિંગ યુ ઓલ અ હેપી ન્યૂ યર.